हे परमात्मा, हे भागवत स्वरूप भगवान, हे दादा, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। बोलिए भागवत स्वरूप भगवान की जय। परमात्मा आदि शक्ति ए બધા જ મનુષ્યો, બધા જ જીવો એમનું અગાઉથી જ વિચારે છે અને શું કરવાનું એ સમય આવે ત્યારે અગાઉથી જ વિચારી લે છે. પરીક્ષિતજીને શ્રાપ લાગવાનો હતો સર્પદંશનો, તો એના માટે ભગવાને અગાઉથી જ વિચારી લીધું હતું કે વૈકુંઠમાં સુખદેવજી ભક્તિ કરતા હતા. પરમાત્માએ આદેશ કર્યો કે જાઓ તમે મારા ભક્તને ભાગવત સંભળાવો અને એમને મોક્ષ ગતિ થાય એવું કરો. એટલે સેવા પરમાત્માની કરવી, અપેક્ષા ધનની કે વળતરની કે સામી સેવાની ન રાખવી, એવો ભાગવત ઉપદેશ આપે છે. અને ઘણા પંડિતો ભક્તો એમ જ કહે છે કે મેવા મળે કે ન મળે, સેવા અમારે કરવી છે. દાન દક્ષિણા મળે કે ન મળે, કથા અમારે કરવી છે. આ ભાગવત આપણને બધાને શીખવે છે કે સેવા કરવી, બસ પરમાત્માની કરવી, મનુષ્યોની કરવી, બધા જીવોની કરવી. એ બધી રચના પરમાત્માએ જ કરી છે. બધાની અંદર પરમાત્મા બિરાજમાન છે એમ માની અને સેવા કરવી. એકવાર દેવર્ષિ નારદ એ કૈલાસ પર્વત ઉપર ગયા. મહાદેવજી તો સમાધિમાં હતા. નારદજીએ કહ્યું હું પછી આવીશ. ત્યારે સતીએ કહ્યું, મહાદેવ પત્નીએ, કે મને વાત કરી દો, હું કરાવી દઈશ તમારું બધું કાર્ય. એ મારું માને છે ને હું એનું માનું છું. પતિ પત્ની વચ્ચે આવું હોય છે. પતિ કે પતિએ માનવાનું, પતિ કે પત્નીએ માનવાનું.
રાવણ હતા એમણે નહોતું માન્યું, મંદોદરી, એટલે એનું પરિણામ પણ બરાબર નથી આવ્યું. નારદજી કહે કે દેવી, તમને ભગવાનની કોઈ વાતની ખબર ન હોય એવું પણ બની શકે છે. તો તમને એ વાતની ખબર છે કે ભગવાન મહાદેવજી ગળામાં મૂંડની માળા પહેરે છે, ખોપરીઓની માળા પહેરે છે. એ કોની છે ખોપરીઓ? આ મૂંડ કોના છે? ત્યારે મહાદેવ પત્ની સતીએ કહ્યું છે કે એ વાતની મને ખબર નથી હો. નારદજી કહે કે દેવી, તમને ઘણી વાતની ખબર નથી. મહાદેવજીના બીજા પણ ઘણા લગ્ન તમારી પહેલા થઈ ગયા છે, એ તમને ખબર છે? એ કે ના. તો મહાદેવજી સમાધિમાંથી જાગ્યા. દેવીએ કહ્યું કે તમે મને કેમ વાત નથી કરી હજી સુધી? આ મૂંડ કોના છે? તમારા અગાઉ પણ ઘણા લગ્ન થઈ ગયા છે. ત્યારે મહાદેવજીએ કહ્યું કે આ બધાય મૂંડ એ તમારા છે, તમારા આટલા જન્મ થઈ ગયા, અને હું તમને પ્રેમ કરું છું એટલે એ મૂંડ લઈ અને એની માળા બનાવીને ધારણ કરું છું. અને અગાઉ મેં વિવાહ કર્યા તે પણ કબૂલ છે. એ તમારી જ બધાય તમારા જ અવતારો હતા. સતીએ કહ્યું કે પ્રભુ, તમારે અવતાર નહીં લેવાના અને અમારે અવતાર લેવાના? ત્યારે મહાદેવજીએ કહ્યું દેવી, અમે અમર કથા સાંભળી છે, આપ કૃપા કરશો તો આપને પણ અમર કથા સંભળાવશું. મહાદેવજી એક ગુફામાં લઈ ગયા, બધા જીવોને આદેશ કર્યો ત્યાંથી બહાર જવાનો. બધા જવ્યા ગયા, અમર કથા શરૂ કરી. મહાદેવજીએ કહ્યું દેવી, તમે કથા સાંભળો છો એની મને ખબર પડે એટલા માટે તમે કથા દરમિયાન હોકાર ભરજો. હા સ્વામી, હું સ્વામી એમ. અને હોકાર ભરતા ભરતા કથા ચાલુ હતી એ દરમિયાન પોપટનું ઈંડું હતું, એમાં જીવ નહોતો, પણ ભાગવતની અસર એ ઈંડું તૂટ્યું, પોપટનું બચ્ચું બહાર આવ્યું. એનામાં કુદરતી જેવો ગુણ કે એને બધી ખબર પડી જાય. અને એને ખબર પડી ગઈ કે આ હોકાર ભરે છે ને અહીંથી કથા મળે છે. એટલે દેવી સૂઈ ગયા હતા નીંદમાં. પોપટનું બચ્ચું હોકાર ભરતું હતું, હા સ્વામી, હું સ્વામી. પછી તો મહાદેવજીએ કહ્યું દેવી, તમે કથા નહોતા સાંભળતા તો હોકાર કોણ ભરતું હતું? તમને નીંદ આવી ગઈ તો. ત્યારે જોયું તો વ્યાસ આસનની પાછળના ભાગે પોપટનું બચ્ચું દેખાણું. એટલે વ્યાસ આસનની પાછળના ભાગે બેસીને કથા સાંભળવાનું
વર્જિત કર્મ છે, એનું પરિણામ બરોબર નથી આવતું. મહાદેવજી તો ત્રિશૂલ લઈ એમને પ્રહાર કરવા કર્યું. પોપટનું બચ્ચું ભાગી ગયું. મહાદેવજી પાછળ પાછળ વેદવ્યાસજીના પત્ની અરણી દેવી, વિચિકા દેવી ગર્ભાવસ્થામાં હતા. સૂક્ષ્મ રૂપ ધારણ કર્યું અને એમની અંદર આ પોપટનું બચ્ચું ગર્ભમાં જતું રહ્યું. મહાદેવજી આવ્યા. વ્યાસ ભગવાને મહાદેવજીને પ્રણામ કર્યા, આવકાર આપ્યો અને મહાદેવજીએ કહ્યું કે મારી કથાની ચોરી કરીને આ અરણી દેવીના ગર્ભમાં જતું રહ્યું છે પોપટનું બચ્ચું, એ મારો અપરાધી છે. ત્યારે વ્યાસ ભગવાને સમજાવ્યું કે પ્રભુ, અમર કથા સાંભળી હોય તો એનું મૃત્યુ તમે કેમ કરી શકશો? અને જો મૃત્યુ થઈ જશે તો અમર કથા ખોટી પડશે. મહાદેવજીએ કહ્યું કે તો કાંઈ વાંધો નહીં. મહાદેવજીએ શ્રાપ દીધો કે ગર્ભમાંથી બહાર નીકળીશ એટલે અમર કથાનું જ્ઞાન તને નહીં રહે. એ શ્રાપ અને એના કારણથી 12 વર્ષ સુધી જન્મ ન લીધો. અંતે વ્યાસ ભગવાને વિનંતી કરી અને જન્મ ધારણ કર્યો. સુખદેવ એનું નામ જન્મતાની સાથે જ એ તો નીકળી ગયા. સુખદેવ ભગવાન જંગલમાં. હવે કેવી રીતે વ્યાસ ભગવાન વિચારે છે કે એને પાછા કેમ બોલાવવા? વ્યાસ ભગવાને ભાગવતનો વિસ્તાર કર્યો, નવરચના કરી, 4 શ્લોકમાંથી 18,000 શ્લોક રચ્યા. હવે આપવું કોને ભાગવત? શિષ્યોને મોકલા કે તમે અડધા શ્લોક બોલજો, એ સાંભળીને તમારી પાસે આવશે. સુખદેવ, એમને આપ અડધો સંભળાવજો, અહીંયા લઈ આવજો મારી પાસે. એ અડધા શ્લોક છે એ આપણે આ તબક્કે બોલીએ. અહો બકીયમ સ્તનકાલ કુટુંબ જીત્યામ સયા પ્રાપ્ય દપ્ય સાધ્વી. અડધો શ્લોક બોલવાનો. આખો એવો છે, તે બે ગતિમ ધામ્યુ ચિંતાત તોન્યમ કમવા દયાલુમ શરણમ વ્રજેશ. કે પૂતના ઝેર લગાવીને આવી હતી સ્તન ઉપર, મારી નાખવાનો ઈરાદો હતો, છતાં પણ પ્રભુએ દયા કરી છે. અને માં સિવાય કોઈ સ્તન મુખમાં પધરાવે નહીં, એટલે માને ગતિ જેવી આપવાની થતી હતી એવી ગતિ પૂતનાને પણ આપી છે. ભલે ને મારી નાખવાનો ઈરાદો, પણ એમણે કાર્ય તો માને કરવાનું હતું, એ કર્યું. પ્રભુ એ માત્ર અંતઃકરણનો પ્રેમ એમની તરફ કેટલો છે એ જ જોવે છે. બીજો શ્લોક સુંદર મજાના શણગારનો છે. નરહા પીડમ
નટવર વપુઃ કર્ણયોઃ કર્ણિકારં વિભદ્રવાસઃ કનક કપિશમ વેજયંતીમ ચ માલમ. આખો શ્લોક છે. એનો અર્થ એવો છે, સંભળાવવાનો અર્થ જ શિષ્યોએ કે પ્રભુએ કાન પાસે જગ્યા હોય ને ત્યાં કરેણનું ફૂલ રાખ્યું છે. આ જગ્યામાં ઘણા ચશ્મા રાખવા ઉપયોગ કરે, ઘણા બીડી અડધી પીધેલી હોય એ રાખવાનો ઉપયોગ કરે, અને ગળામાં વૈજયંતી ચણોઠીની માળા પ્રભુએ ધારણ કરી છે. ચણોઠી એટલે લાલ લાલ ઝીણી ઝીણી ચણાની દાળ જેવી હોય. અને સુખદેવ પ્રભુ વ્યાસ મુનિ પાસે આ શિષ્ય મારફતે આવ્યા. 18,000 શ્લોકો સુખદેવ પ્રભુને વ્યાસ ભગવાન એમણે શીખવા એ લાયક હતા, એટલે પુત્ર હતા એટલે નહીં. આ ભાગવતની કથા એ ગાવા માટે નથી. અલબત્ત ગોપી ગીત, વેણુ ગીત, ભ્રમર ગીત, યુગલ ગીત, મહિષી ગીત, એ બધા ગીતો 5 ગાવા માટેના છે. કથા એ જોઈ જોઈને વાંચવી, પુસ્તકમાં જોઈને અથવા મુદ્દા લખેલા હોય એ જોઈને, તો એનાથી કથામાં ભૂલે ન પડે, બધાને અસર થાય અને વક્તાને અભિમાન ન આવે. નહીતર એમ કહે કે મને મોઢે 18,000 શ્લોક આવડે છે તો મને વધારે પૈસા દક્ષિણા આપવી પડશે, અથવા મારું મહત્વ વધારે છે. કથા એ મોઢે વાંચીએ તો ભૂલ પડે છે. પાંડવોનો અંતિમ વારસ એને મારવા બ્રહ્માસ્ત્રની શક્તિનો ઉપયોગ તો ન કહેવાય, દુરુપયોગ કર્યો. ઉત્તરા અભિમન્યુની પત્નીના ગર્ભમાં જે જીવ હતો એને મારી નાખવા માટે અને દુર્યોધનને રાજી કરવા, એટલે ઉત્તરાએ ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરી. એને દર્દ થયું. પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદ ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. હે દેવાતી દેવ જગદીશ્વર, આપ મહાયોગી છો, આપ રક્ષણ કરો, રક્ષણ કરો. આપના સિવાય કોઈ રક્ષણ કરવા સમર્થ નથી. બધા એકબીજાના શત્રુ બની ગયા છે. ઉત્તરાએ પ્રાર્થના કરી, આપણે બધા જીવ બીજું કાંઈ ન કરી શકીએ. કષ્ટ દૂર કરવા માટે, અગવડતાઓ દૂર કરવા માટે માત્ર ને માત્ર
પ્રાર્થના કરી શકીએ. અને ભગવાન કરુણાના કરવાવાળા છે, કૃપા કરે છે. ભગવાન કૃષ્ણએ બધા જીવોના આત્મામાં રહેલા પરમાત્મા આદિશક્તિનું જ સ્વરૂપ છે. ભગવાન કૃષ્ણ એ પ્રાગટ્ય છે આદિશક્તિનું. અને પાંડવો ઉપર કૃપા કરવા, ગર્ભમાં રહેલ જીવને બચાવવા આ આદિશક્તિના રૂપમાં રહેલ કૃષ્ણએ પોતાની માયાના કવચથી ગર્ભને ઢાંકી દીધો. સુદર્શન ચક્રથી બ્રહ્માસ્ત્રની શક્તિને રોકી રાખી. આદિશક્તિને પ્રાર્થના કરી. આદિશક્તિએ પણ અંગુષ્ઠ સ્વરૂપ ધારણ કર્યું. આ અંગૂઠાના ઉપરના અગ્રભાગ જેવું, એટલું સૂક્ષ્મ. અને ગર્ભ મારફતે, ગર્ભમાં આ દુટી મારફતે પ્રભુ આદિશક્તિ અંગુષ્ઠ સ્વરૂપ એ પ્રવેશ કર્યો છે. અને સમન કર્યો છે બ્રહ્માસ્ત્રની શક્તિનો. કુંતાજી કૃષ્ણને ઓળખી ગયા કે આ કોઈ સામાન્ય બાળક નથી, બ્રહ્મરૂપ છે. કુંતાજીએ પણ 26 શ્લોકમાં આ સ્વરૂપ મારફતે આદિશક્તિને પ્રાર્થના કરી છે, સ્તુતિ કરી છે. આપણે પ્રયત્ન કરીએ કુંતા સ્તુતિ એ અસરકારક રીતે ભક્તિ કરવા માટે. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે ભગવાન કૃષ્ણ, વાસુદેવ દેવકી નંદન, નંદ ગોપના લાડકા, હજી નામ વધારે છે. હે લાલ ગોવિંદ, આપને અમારા બધાના વારંવાર પ્રણામ, નમસ્કાર છે. નમઃ પંકજ નાભાય, નમઃ પંકજ માલિને, નમઃ પંકજ નેત્રાય, નમસ્તે પંકજા અગ્રયે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જેની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું છે, આ કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા. જે બ્રહ્માજી પણ સુંદર પંકજ માળા, કમળની માળા ધારણ કરે પ્રભુ પોતે. અને પ્રભુના નેત્રો કમળ જેવા, કમળની પાખડી જેવા વિશાળ તથા કોમળ નેત્રો છે. જેના ચરણમાં કમળનું ચિહ્ન છે એવા હે આદિશક્તિ સ્વરૂપ કૃષ્ણ, આપને અમારા વારંવાર નમસ્કાર છે. વિપદા સંતુ નઃ સસ્વ તત્ર તત્ર જગદ્ગુરો ભગવતો દર્શનમ યસ્યાદ પુનર્ભવત દર્શનમ. હે જગદ્ગુરુ, અમારા જીવનમાં પગલે પગલે વિપત્તિઓ, વિપદા,
વિઘ્નો આવે એવું કરો તો જ અમે તમને યાદ કરશું, ભક્તિ કરશું, અને તો જ તમારી કૃપા રહેશે, તમે સાથે રહેશો. અથ વિશ્વેશ વિશ્વાત્મન વિશ્વમૂર્તે સ્વકેશુ મે સ્નેહપાસમિમં છિંધિ દૃઢં પ્રાણ ઉષુ વૃષ્ણિષુ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે પ્રભુ, આપ વિશ્વના આત્મા છો, તથા યદુવંશીમાં મારી પાંડવોમાં મારી મમતા ઉત્પન્ન થઈ છે. આપ કૃપા કરીને મારી મમતાના બંધનોને કાપી નાખો. હે યોગેશ્વર, અમે આપને નમસ્કાર કરીએ છીએ. પંડિતો કહે છે, સુખ में सुमिरन दुख में सुमिरन सब करे, सुख में करे न कोई. सुख में जो सुमिरन करे दुख कहाँ से होय. સુખમાં ભગવાનને યાદ કરવા તો દુઃખ આવે જ નહીં. ભગવાનને રાજી કરવા ભક્ત કહે છે, હરી તારા 6000 હાથ, એક હાથ મસ્તક પર મૂકજો, વાલા મને જાણી અનાથ. એક હાથ મસ્તક પર મૂકજો, હરી તારા 6000 હાથ, એક હાથ મસ્તક પર મૂકજો. ત્રિવિધના તાપ મારા તન મન તપાવે, માયા પ્રચંડ મારા માર્ગને રૂંધાવે, છોડાવે સંતોનો સાથ. એક હાથ મસ્તક પર મૂકજો. અને એવી સુંદર પ્રાર્થના કરવાના હેતુથી પ્રભુને ખાસ સંભળાવવા માટે કે હે પ્રભુ, આંખ મારી ઉઘાડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપા એની દેખું. આંખ મારી ઉઘાડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપા એની દેખું. રામના વિચારો મારે અઢળક નાણું, ગાવું મારે નિષદીન રામનું ગાણું. પ્રભુના ભક્તો મારા સગાને સંબંધી, છૂટે ગ્રંથિ મુનિ મારી માયાની બાંધી. શુદ્ધ ભક્તિ વધે મારી
પૂર્ણિમા જેવી સહુ સંતો દેજો આશીષ એવી. આપણે આખું નહીં કહીએ, કારણ કે શનિદેવને આપણે આ ભાગવત સંભળાવવું છે અને કથા વધારે કેવી છે. ઉત્તરાએ ગર્ભસ્થ શિશુને જન્મ આપ્યો. પરીક્ષિત તરીકે મહાપરાક્રમી રાજા થયા. સુખદેવ પ્રભુ કહે છે કે આપ પોતે મહાપરાક્રમી બન્યા છો. જન્મ થયો પરીક્ષિતનો. ચારેય બાજુ નિરીક્ષણ કરતા હતા એટલે જન્મનો સમય ગર્ભમાં આવેલા તે ભગવાનને શોધે છે. અંગુષ્ઠ સ્વરૂપને શોધે છે. સુખદેવજીને પણ વિનંતી કરી છે. સુખદેવજી કહે છે કે જ્યોતિષાચાર્યો એમણે ભવિષ્ય કર્યું છે કે 9મા સ્થાનમાં સ્વગ્રહી ઉચ્ચનો ગુરુગ્રહ હોય તે ચોક્કસ ધર્માત્મા બને છે અને જન્મના કારણથી 5 પ્રકારની શુદ્ધિ પ્રાપ્ત થઈ છે. ચિત્ત શુદ્ધિ, માતૃ શુદ્ધિ, અન્ન શુદ્ધિ, આત્મ શુદ્ધિ, વંશ શુદ્ધિ. અને પોતે જ ચોકી કરતા રાતના પણ સમયમાં પરીક્ષિત રાજા એકવાર જંગલ વિસ્તાર હતો. એક સફેદ રંગનો બળદ એક જ પગ ઉપર ઊભો હતો. આ બળદના રૂપમાં ધર્મ હતો. ધર્મના 3 પગ કપાઈ ગયા. અત્યારે ધર્મ એક જ પગ ઉપર છે એમ કહેવાય. સત્ય, તપ, દયા, શૌચ. શૌચ એટલે પવિત્રતા. અને કલિયુગ શરૂ થયો ને ત્યારથી એક જ પગ, માત્ર ને માત્ર સત્ય. બીજા 3 પગ તપ, દયા અને શૌચ એ લગભગ કોઈનામાં નથી. કોઈ તપ કરવામાં નથી માનતા. મોટે ભાગે દયા લગભગ કોઈ રાખતા નથી. પવિત્રતા લગભગ મોટે ભાગે કોઈનામાં નથી હોતી. બળદને કાળો પુરુષ એટલે કલી એ પીટતો તો, મારતો તો. બળદનું મૂત્ર પણ છૂટી જતું હતું. આવી દુર્દશા અત્યારે ધર્મની છે. એક ગાય હતી. ગાયના રૂપમાં પૃથ્વી હતી. ગાયને પણ આ શૂદ્ર મારતો હતો, પીટતો હતો. જુલ્મ તમારાથી સહન ન થયો. તમે મેઘ જેવી ગર્જના કરી. તેને કહ્યું કે હે શૂદ્ર, તું મરવા તૈયાર થઈ જા. તને સજા કરવાની છે. ત્યારે એ તો શરણે ગયો કલી પુરુષ. અને કહ્યું કે હું બહુ કલિયુગમાં ઉપયોગી થાવ એમ છું, મને મારશો નહીં.
મને રહેવા માટેના સ્થાન આપો. એટલે પરીક્ષિત રાજાએ કલીને માર્યો નથી. અભય ચિત તદા તસ્મૈ સ્થાનાની કલિએ દદો દ્યુતમ પાનમ સ્ત્રિય સુના યત્ર ધર્મ ચતુર્વિધ. જુગાર, મદ્યપાન, ઉલટા સ્ત્રી સંગ, હિંસા, આ 4 સ્થાન હોય ત્યાં તમારે રહેવું. અને ઓટોમેટિક બીજા 4 સ્થાન મળી ગયા કે જે આવું કરે એ વ્યક્તિ એનામાં પ્રવેશ કરી શકે એમ. પણ કલીએ કહ્યું કે મને સુવર્ણમાં સ્થાન જોઈએ છે. તો બેઈમાનીથી મેળવેલું સોનું એમાં સ્થાન આપ્યું છે. પછી તો સમય ગયો. પરીક્ષિતે એકવાર ખજાનામાંથી સુવર્ણ રત્ન જડિત અતિ મૂલ્યવાન એવો મુગુટ મસ્તક ઉપર ધારણ કર્યો. એ પૂર્વજોના વખતનો હતો. જરાસંઘ રાજા, એની કથા પછી આવશે. અને એમણે એ કાળો પુરુષ એ બુદ્ધિ બગડી, લૂંટીને સુવર્ણ રત્નો એવો સુંદર મુગુટ હતો. બુદ્ધિ બગડી, શિકાર કરવા જવાની ઈચ્છા જાગી, શિકાર કરવા ગયા. શિકાર તો ન કરી શક્યા પુણ્ય કર્મ એની અસરથી, પણ ભૂખ પ્યાસ અને કષ્ટ થયા. પરીક્ષિત રાજા રખડતા શ્રમિક ઋષિના આશ્રમમાં પહોંચ્યા. ઋષિ તો સમાધિમાં હતા. એમને થયું કે મારું સન્માન ન કરવું પડે એટલે આવું કરે છે. તો આસપાસમાં જોયું, મરેલો સર્પ તલવારની અણીથી ઉચકી ઋષિના ગળામાં નાખી. એ તો ત્યાંથી જતા રહ્યા. એક બાળક આ જોઈ ગયા. બાળકે આ ઋષિના પુત્ર શૃંગી ઋષિ કૌશિકી નદીમાં સ્નાન કરવા ગયા હતા. એમને સમાચાર આપ્યા કે તમારા પિતાના ગળામાં મરેલો સર્પ નાખીને એમનું અપમાન કર્યું છે. એમની ઋષિની મર્યાદા એનો ભંગ કર્યો છે. શૃંગી ઋષિએ કૌશિકી નદીનું જળ હાથમાં લઈ અને શ્રાપ આપ્યો છે. ઇતિ લંઘિત મર્યાદમ તક્ષક સપ્તમે હની નંદસ્ય તીસ્મ કુલાંગારમ ચૌદિતો તતદ્રુમ. આ રાજા ભલે ન હોય, એ આવું કર્મ કરે તો એને મર્યાદાનો ભંગ કર્યો કહેવાય. માટે 7મા દિવસે તક્ષક નાગ આ કરડશે, ડંસ આપશે અને મૃત્યુ થશે એવો શ્રાપ આપ્યો છે. પછી તો પિતાને વાત કરી. પિતા શ્રમિક ઋષિએ કહ્યું, બેટા, રાજાને શ્રાપ આપ્યો તો મેં અપરાધ કર્યો, તમારે પ્રાયશ્ચિત કર્મ કરવું પડશે. અને પ્રાયશ્ચિત કર્મ કર્યું. એક શિષ્ય કુરુમુખને મોકલા જાણ કરવા
પણ પરીક્ષિત રાજા પાછા આવ્યા, મુકુટ ઉતાર્યો, એમને સદબુદ્ધિ આવી ગઈ. કોઈ કારણથી આપણને સદબુદ્ધિ ન હોય, પણ અમુક કારણો પાછા ઉત્પન્ન થાય એટલે સદબુદ્ધિ આવે. પરીક્ષિતે બધો ત્યાગ કરી દીધો કે આ મારે આવું કરવું નથી, કર્મ રાજા તરીકે નથી રાજ્ય કરવું. અને એ તો નીકળી પડ્યા બધું છોડીને. 88,000 ઋષિઓ ભેગા થયા હતા, ત્યાં પહોંચ્યા અને ત્યાં સુખદેવ પરમહંસ આવી પહોંચ્યા અને કથા સંભળાવી છે. એમને પ્રશ્ન પૂછ્યા છે. પરીક્ષિત રાજાએ કે ધી પર્સન ઓલરેડી અપોન ધી ડાઇંગ બેડ, જે મરણ પથારી ઉપર હોય એમણે શું કરવું? તો આપણે બધા જીવ કોને ખબર ક્યારે કોને મૃત્યુ આવી પહોંચે. એટલે આપણે બધાએ શું કરવું એવો પ્રશ્ન પૂછ્યો છે. પરમધામની પ્રાપ્તિ કરવા માટે મનુષ્યએ સત્કર્મ કરવા, અર્જન્ટ, તાત્કાલિક પરમ પ્રાપ્તિ, પરમધામની પ્રાપ્તિ થઈ જાય. સાથે સાથે હે ગુરુદેવ, એ પણ સમજાવો કે ભજન કોનું કરવું, કઈ શક્તિનું કરવું, કયા કર્મોને છોડી દેવા. હવે સુખદેવ પ્રભુએ સમજાવ્યું કે ભક્તિ, ભજન, કીર્તન થઈ શકે અને શરીરમાં જીવ છે ત્યાં સુધી આદિશક્તિને જ પ્રસન્ન કરવાના કર્મ શરૂ કરી દેવા. બધાનું મૃત્યુ તો ગમે ત્યારે આવી શકે છે. સત્કર્મ બધાએ શરૂ કરી દેવાના. પરીક્ષિતને શ્રાપ હતો, 7 દિવસમાં તો મૃત્યુ આવવાનું નથી. એને તો ભરોસો હતો, આપણને તો કોઈને નથી ભરોસો ક્યારે આવી જાય. અને એના માટે એમ કહેવામાં આવ્યું છે, सांसों का क्या भरोसा, सांसों का क्या भरोसा, रुक जाए चलते चलते, रुक जाए चलते चलते, जीवन की है ये ज्योति, जीवन की है ये ज्योति, बुझ जाए चलते चलते, सांसों का क्या भरोसा, जीवन है 4 दिन का, 2 दिन की है जवानी, जब आएगा बुढ़ापा, थक जाए चलते चलते, सांसों का क्या भरोसा. આ ઉપદેશ, આ બોધ અને પરિસ્થિતિએ પ્રશ્ન કર્યા. 7 દિવસમાં મુક્તિ મળી શકે ત્યારે ખટવાંગ નામના રાજા થઈ ગયા. દેવોને મદદ કરી હતી, યુદ્ધમાં જીતાવ્યા. દેવોએ ભગવાનની કૃપાથી કર્યું, હે રાજા
તમે વર માગો ત્યારે ખટવાંગ નામના રાજા એમને પૂછ્યું કે મારું આયુષ્ય કેટલું? એ કે 2 ઘડી 48 મિનિટનું. તો પ્રભુની મુક્તિ મેળવી લીધી છે. તપ ભક્તિ કરીને સદગતિ મળી છે. તો રાજા તમારે તો 7 દિવસ છે. દુર્યોધનની પત્ની ભાનુમતીને ભીષ્મ પિતાએ કહ્યું કે તમે હે દુર્યોધન, તારી પત્નીને મોકલજે મારા કક્ષમાં. હું એમને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપીશ. એટલે એમને અને તમે બધાય પણ તમારું મૃત્યુ નહીં થાય. આ વાતની કૃષ્ણને ખબર પડી ગઈ. દ્રૌપદીને લઈ ગયા અને કૃષ્ણએ બધું શીખવી. દ્રૌપદી પ્રણામ કર્યા. ભાનુમતી આવે એ પહેલા જ ભીષ્મ પિતાને એમ કે ભાનુમતી આવ્યા છે, એમણે તો અખંડ સૌભાગ્યવતી ભવ એવા આશીર્વાદ આપ્યા છે. પછી ખબર પડી કે લે પાંચાલી, તમને કોણ લઈ આવ્યું અહીંયા? દૂર નજર કરી તો કૃષ્ણને જોયા. ચોકીદારનું સ્વરૂપ લઈને ભીષ્મ પિતાએ કહ્યું, કૃષ્ણ, આશીર્વાદ મારે ભાનુમતીને આપવાના હતા, તમે દ્રૌપદીને અપાવ્યા. ત્યારે કૃષ્ણએ કહ્યું છે કે આશીર્વાદ હંમેશા સત્કર્મ કરે એને જ મળવાના હોય, આપવાના હોય છે. અધર્મ કરે, જુલમ કરે એને આશીર્વાદ નથી આપવાના. કૃષ્ણએ કહ્યું કે તમે પિતામહ માગી લ્યો મારી પાસેથી વરદાન. ત્યારે પિતામહે કહ્યું છે કે અંત સમય હોય મારો ત્યારે તમે દર્શન આપવા પધારજો બસ. અને આપણે બધાએ એવું જ માગવાનું ભગવાન પાસે. મારું આખું ફૂટે જે ઘણીએ મારા હૃદય કમળમાં બિરાજજો. છે અરજી તમોને બસ એટલી, મારા મૃત્યુને શ્રીજી સુધારજો. પછી તો પિતામહને ખુલાસો પણ કર્યો છે કે તમે બચપણમાં એક પતંગિયું હતું એને પકડીને તમે એને સૂળ ભોકી, એ મર્યું નહીં એટલે તમારે બાણસૈયા ઉપર રહેવું પડ્યું છે. પિતામહે કહ્યું મેં સ્ત્રી ધર્મ રાજધર્મ એનું પાલન કર્યું છે. ત્યારે દ્રૌપદીએ હસીને ખુલાસો ભીષ્મ પિતાને કરવાની ફરજ પાડી કે મારે ગાદીને વફાદાર રહેવાનું હતું. એવી મારી એક જાતની ટેક હતી, એટલે હું ભરી સભામાં તમને બચાવી ન શક્યો. અને બીજું દુર્યોધનનું અન્ન ખાધું હતું એટલે હું એને વફાદાર રહ્યો છું. પણ મેં મારી ટેકનું પાલન કર્યું જ છે. એટલે મેં ધર્મનું પાલન કર્યું છે. ભીષ્મ ઉવાચ
હે ગોવિંદ, હે કૃષ્ણ, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું છું, રહે જન્મો જન્મ તારો સાથ, ગોવિંદ એવું માગું છું, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું છું, તારું મુખડું મનોહર જોયા કરું, રાત દાડો ભજન તારું કર્યા કરું, રહે અંત સમયે તારું ધ્યાન, ગોવિંદ એવું માગું છું. અને બહુ સરસ એક લીટી છે, મારા પાપ ને તાપ સમાવી લેજો, તમારા દાસ ને દાસ બનાવી દેજો, સાચા વચને ચરણોમાં મને રાખી લેજો, અને દેજો આવી દર્શન ના દાન, પ્રભુ એવું માગું છું, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું છું. કૃષ્ણની પ્રતિજ્ઞા હતી કે હું હથિયાર નહીં ઉપાડું, કોઈના તરફે યુદ્ધ નહીં કરું. ભીષ્મએ સામે એવી પ્રતિજ્ઞા લીધી કે તમને ફરજ પાડીશ હથિયાર ઉપાડવાની, અને પાંડવ પક્ષમાં તમારે યુદ્ધ કરવું પડશે, એવું હું તમને ફરજ પાડીશ. અને કૃષ્ણએ ભીષ્મ પિતાની હત્યા કરવા દોડ્યા રથનું પૈડું લઈને, માત્ર અર્જુનને બચાવવા. જો આવું ન કરે તો અર્જુનનું મૃત્યુ ચોક્કસ થવાનું હતું. એટલે પછી ભગવાન કૃષ્ણએ એવો ખુલાસો કર્યો કે મને મારા ભક્ત વાલા છે, ભક્તની પ્રતિજ્ઞા જળવાઈ એટલે મેં મારી પ્રતિજ્ઞા તોડી છે. હું ભક્તને હંમેશા જીતાવું છું. ભક્તો વત્સલ ભગવાન, ભક્તનું રક્ષણ કરવા વાળા ભગવાન, એવું કહેવામાં આવ્યું છે. ભીષ્મ એમણે સ્તુતિ કરી છે. અંત સમયે ભગવાન કૃષ્ણ પધાર્યા દર્શન દેવા, ત્યારે કે ઇતિ મતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમની સ્વસુખમુપગતે ક્વચિત વિહર્તુમ પ્રકૃતિ મુપેયુષી યત ભવ પ્રવાહ. મતિ બુદ્ધિ અંત સમયે હવે ભગવાનને જ સોંપી દેવાની. ભીષ્મએ પણ મતિ બુદ્ધિ ભગવાનને સોંપી છે. અને નહીતર એ ભગવાન તો ચોરી લે, મનને હરી લે, એટલે ચિત્ત ચોર, મનોહર એવા પણ ભગવાનના નામ પડ્યા છે. બીજાને મતિ આપશું તો, દુરુપયોગ કરશે તો પાપના ભાગીદાર થવું પડશે. મકર રાશિમાં સૂર્યનો પ્રવેશ થયો, ઉત્તરાયણનો સમય થયો,
અને ત્યાગ કર્યો, પ્રાણ ત્યાગ. દુર્યોધનને રાજી કરવા અસ્વસ્થામાં એમણે પાંડવ જેવા જ ભીમનો પુત્ર ભીમ જેવો, અર્જુનનો પુત્ર અર્જુન જેવો એ બધા બાઈને સૂતા હતા. ત્યારે દુર્યોધનને રાજી કરવા તલવાર લઈને અસ્વસ્થામાં અંધારામાં ગયો છે પાંડવોને મારી નાખવા. અને 5 બાળકોને નિર્દોષને મારી એમના મસ્તકો લઈ ગયા. દુર્યોધન એમણે કહ્યું કે આટલું સહેલું નથી, પાંડવો ને મારવા. ભીમનું મસ્તક લાવ. એમણે ભીમનું મસ્તક આપ્યું, એને ચેપવું તો ચેપાઈ ગયું. એ કે ભીમ તો વજ્ર સમાન હતો, એમનું મસ્તક ચેપાય નહીં, ચેપાઈ ન જાય. તે નિર્દોષ બાળકોની હત્યા કરી છે. ઘણું દુર્યોધનને પહેલા તો હરખ થયો, પછી દુઃખ થયું. એક જ સમયે આવું થાય એટલે એમને મૃત્યુ થાય એવું વરદાન હતું. તો આવું થયું અને દુર્યોધનનું મૃત્યુ થયું. દ્રૌપદી પણ હત્યાના કારણથી રુદન કરે છે. અર્જુન અશ્વત્થામાને પકડીને દ્રૌપદી પાસે લઈ આવે છે, દોરડાથી બાંધીને. દ્રૌપદીએ જોયું અને કહ્યું છે કે મુચ્યતામ મુચ્યતામ, અને છોડી દ્યો, છોડી દ્યો. બંધનના અયનમ સતી એ સહ બ્રાહ્મણો નિત્રામ ગુરુ. આ બ્રાહ્મણ છે. પછી અર્જુને કીધું કે મારી પ્રતિજ્ઞાનું શું? અને મારી નાખવાની પ્રતિજ્ઞા લીધી છે. તો ત્યારે કહ્યું દ્રૌપદીએ કે એને મારી નાખવાથી એની માતા ગૌતમી નિરાધાર બની જશે. મને તો મારા બાળકોના મૃત્યુ થયા, પણ મારા 5 પતિ તો હયાત છે. કૃષ્ણને પૂછ્યું છે કે મારી પ્રતિજ્ઞાનું શું કરું, તમે કંઈક બતાવો. ત્યારે કૃષ્ણએ કહ્યું છે કે બ્રાહ્મણને મરાય નહીં, હત્યા ન કરાય, પણ અપરાધી હોય તો બ્રાહ્મણનું અપમાન કરાય, શિખાછેદન કરવું, ધન લૂંટી લેવું, મુંડન કરાવવું તો એ મૃત્યુ જ ગણાય. એનો વધ કરવાની જરૂર નથી. એટલે અર્જુને પણ અશ્વત્થામાના મુંડન કરી એના મસ્તકમાંથી મણી કાઢી લીધો તલવારની અણીથી. અને અશ્વત્થામા એનું મૃત્યુ છે જ નહીં, અત્યારે છે. એની કથા સાંભળવા હાજર જ હોય છે. 7 મહાનુભાવો ચિરંજીવ છે. અશ્વત્થામા, રાજા બલિ, વેદવ્યાસજી, હનુમાનજી, વિભીષણ, કૃપાચાર્ય, પરશુરામજી. અને પછી તો ભગવાન દ્વારકામાં ગયા છે. અર્જુન મૂકવા ગયા છે. દ્વારકાના નાથ બન્યા છે. પછી કળિયુગનો પ્રવેશ થયો. અર્જુન આવ્યા નહીં. કળિયુગના એંધાણો દેખાડા યુધિષ્ઠિરજીને. પછી અર્જુને સમાચાર આપ્યા કે કૃષ્ણ ધામમાં ગયા છે. કુંતાએ સાંભળ્યું કે તરત જ એમનું મૃત્યુ થયું છે. અને આપણી બધી
બધાની શક્તિ એના આધારે જ હતી એમ કહે છે બધા અને માને છે પાંડવો. માંડવ્ય ઋષિ એમણે ફાંસીના માચડે ચડવું પડ્યું હતું. યમરાજાને માંડવ્ય ઋષિએ શ્રાપ દીધો છે કે તમારે પણ આવી રીતે હે વિદુર અને ભાગવત કરો એમ કહે છે કે માંડવ્ય ઋષિના શ્રાપથી વિદુરજીને પણ જન્મ લેવો પડ્યો છે. વિરાટ ભગવાન એમની કથા સંભળાવી છે. આપણે આ કથાને હવે ટૂંકો વિરામ આપીશું, પછી આગળની કથા કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે નારાયણ પ્રભુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન,